તો જૂનાગઢ માંગરોળમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે। મહત્વપૂર્ણ સમાચાર, એનડીઆરએફની ટીમ દ્વારા સતત તમામ વિસ્તારોમાં મદદ પહોંચાડવામાં આવી રહી છે। જ્યાં રસ્તાઓ બંધ હતા, જ્યાં પહોંચવું શક્ય ન હતું, ત્યાં એનડીઆરએફની મદદથી બોટ દ્વારા મુલાકાત કરીને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। જૂનાગઢની વાત કરીએ કે જૂનાગઢ માંગરોળમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે અને આ સાથે જ લોકોને સહાયતા માટે પણ ત્યાં ટીમ પહોંચાડી દેવામાં આવી છે। મામલતદાર ટીડીઓ દ્વારા એનડીઆરએફની મદદથી ઘેડના લોકોની રેસ્ક્યુ કરવામાં આવ્યું। જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોને હાલાકી, તો ઘેડ પંથકના ગામો હવે બેટમાં ફેરવાઈ ગયા છે અને આ જ કારણે મામલતદાર ટીડીઓ દ્વારા પણ એનડીઆરએફની મદદથી ઘેડના લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તે લોકોને માટે સહાય જાહેર કરવામાં આવી અને આ સાથે જ તે લોકોને ફૂડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, માંગરોળની વાત કરીએ કે હાલ તો તમામ ગામો ઘેડ પંથકમાં જે પ્રમાણે ફેરવાઈ ગયા છે, લોકોને સહાય માટે ફૂડ પેકેજનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આથી ચોક્કસથી હું આપને જણાવું છું કે જે પ્રમાણે ઘેડ પંથકની વાત કરવામાં આવે તો ઘેડ પંથક છેલ્લા 10 દિવસથી સંપર્ક વિહોણું બન્યું હતું, પરંતુ ગઈકાલે થોડું ઘણું પાણી ઉતરતા મામલતદાર તેમજ ટીડીઓની ટીમ દ્વારા મુલાકાત લઈ અને જે લોકોને જે ઘરોની અંદર જે પરિસ્થિતિ ખરાબ હતી તેમને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખાસ કરીને ગામ લોકો સાથે ટીડીઓ અને મામલતદાર દ્વારા મુલાકાત કરી અને તેઓની પરિસ્થિતિ શું છે તે પૂછવામાં આવી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। સાથે સાથે જીએસટીવીની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને સમગ્ર ઘેડ પંથકની હકીકત છે જે જીએસટીવી સમક્ષ લોકોએ વર્ણવી હતી। જી સંજય, ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, આશરે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજુ પણ કેટલા લોકોનું રેસ્ક્યુ બાકી છે? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘેડ પંથકના જે 11 ગામો છે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા હતા। કુલ 17 ગામો સંપર્ક વિહોણા થયા હતા, પરંતુ ધીરે ધીરે જે પાણી ઓસરતું ગયું છે તેમ તેમ જે ઘેડના ગામના જે રસ્તાઓ છે જે ખુલ્લા થતા જાય છે। હાલ જો વાત કરવામાં આવે તો જે ઘેડ પંથકના અમુક ગામો છે ત્યાં હજુ પણ પરિસ્થિતિ એવી છે કે ત્યાં પહોંચાતું નથી, પરંતુ જે ઘેડ પંથકના રસ્તાઓ ખુલ્લા છે ત્યાં સુધી મામલતદારની ટીમ પહોંચી ચૂકી હતી અને જે જ્યાં નહોતું પહોંચાય તેમ ત્યાં એનડીઆરએફની હોડી અને મામલતદાર તેમજ ટીડીઓ તેમાં બેસી અને તેઓને પણ ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જી સંજય, માહિતી બદલ આપનો આભાર।